वैष्णो देवी ની ગુફા છે ફ્લેશલાઇટ શરૂ કરી દે જયાબેન વાકા વાકા બેહીને આવી આવજો હાલો પછી આયા આવશું કા આ જો ગુફા જવાનો માર્ગ છે મમ્મી ને કાકી ને બધા ગુફામાં જઈ જઈને થાકી ગયા માંડ માંડ નીકળ્યા કેવી મજા આવી ગુફામાં મારો તો જોઈ લો કાઈ વાંધો જોયો અહીંયા છે હાથી મથા કી ચડાઈ અને અહીંયાથી જો આ ટાઈપની ગુફા છે હાથીની સૂંઢ જેવી હાથીના સૂંઢ જેવી ગુફા બીજી વાર ગુફા આવે છે જો ગુફા જાને કા રાસ્તા અને અહીંયાથી પાછી ચડાઈ આવે છે ચડી કે આપણે હાલો ચડીએ એક ગુફા તો વઈ ગઈ અને બીજી ગુફા એનાથી ને એવી આવે છે અને આ બધા વિચાર કરે છે કે કેમ જાવું જો હવે આ ગુફા બતાવો તો આ ગુફા તો આવી રીતે બધાય જાય છે આ ગુફામાં ઓહો ધરતી વઈ ગઈ હવે આરતી કઈ જાય છે હાલો તો પથ્થર લગા દો અહીંયા આ ગુફા છે ઈ તમને એવું લાગે કે ગુફામાં નીચું નમી જવું પડશે બહારથી એવું લાગે પણ એવું કાંઈ નથી જો આ અમે લોકો સીધા આવીએ છીએ અને અંદર ગુફામાં એસી છે ઠંડક અને ગુફામાં નીચે પાણી છે નીચે પાણી છે તમે જો અહીંયા અને અહીંયા જો બીજી એસી આ ગાયનું મુખ છે હા ગાયનું પેટ છે આ મહાદેવનું મંદિર છે ને આ ગાયના આચળ છે જોયું તમે આ ગાયનું પેટ છે આ ગાયનો પગ છે અને એ રીતે આખી ગુફા બનાવેલી છે હા અહીંયા જો લાઈટની ચાપ છે આ લાઈટની છે અને આ નાગ દેવતા છે સરસ હા અને ગુફામાં જો જે એસી એ મારા ઘરે છે જે એસી મારા રૂમમાં છે ઈ જ એસી અહીંયા છે તાયા છે હું કાઢતો જાઉં જો મેં અહીંયા હરિદ્વારમાં ફરીને હવે અમે જ્યાં રોકાણા છીએ ત્યાં પાછા જઈએ છીએ અને સરસ મજાનો કેવો સરસ વરસાદ આવે છે અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે હાય નાની માં અમે લોકો હવે ફ્રેશ થઈ ગયા છીએ અને અમે હવે હરકી પેઢી જઈએ છીએ ગંગા મૈયાની આરતી કરવા માટે અને જો હવે ઇલેક્ટ્રિક રિક્ષામાં અમે બેસવાના છીએ ચાલો અમે બેસી જઈએ संकल्प लेते हैं कि पतित पावनी माँ गंगा के जल की पवित्रता एवं निर्मलता बनाए रखने हेतु गंगा जल को प्रदूषित नहीं करेंगे
જો અત્યારના લોકો છે ને એવું વિચારે છે કે હરિદ્વાર આવીએ તો આ સાયકલમાં કેવી રીતે બેસવું. બિચારા એ લોકો સારું જ વિચારે છે, એનો ભાવ સારો હોય છે કે આ સાયકલમાં કેવી રીતે બેસવું, સાયકલવાળા બિચારા આપણો વજન કેવી રીતે ઉપાડીને જશે. પણ જો મારું એવું કહેવું છે કે તમે લોકો એવું વિચારશો કે આ સાયકલમાં કેવી રીતે બેસીએ તો એનો બિચારાનો ધંધો કેવી રીતે ચાલશે. તો એના બદલે તમે એવું વિચારો ને કે 4-5 જણા સાયકલમાં નહીં પણ 1 જણા સાયકલમાં બેસે અથવા પતલા 2 જણા સાયકલમાં બેસે. અને જે 100 રૂપિયા લેતા હોય તો આ લોકોને આપણે 200 રૂપિયા દઈ દઈએ. એવો ભાવ રાખીને તમે સાયકલમાં પ્લીઝ બેસજો તો આ લોકોનો ધંધો પણ ચાલશે. ચાલો કાલે મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.